जो एक महत्वનો એ મુદ્દો છે હિતેન્દ્રભાઈ કે લાલુ પ્રસાદ યાદવે એક એવું સ્ટેટમેન્ટ આપ્યું જેનાથી અત્યારે મામલો ગરમાઈ ગયો છે। એમણે સ્ટેટમેન્ટ આપ્યું છે કે મુસ્લિમોને અનામત મળવું જોઈએ। આ સ્ટેટમેન્ટ પર શું કહેશો? જો એટલે આ ચૂંટણીના મતદાનમાં બે ત્રણ બાબતો કોંગ્રેસના મેનિફેસ્ટોની વાત કરતી હતી તો મેનિફેસ્ટોમાં જે લઈને આવ્યા છે અને બહુ વહેલાથી ભાગલા થયા ત્યારથી કરીને ધર્મને આધારે દેશનું વિભાજન કર્યું ત્યારથી કરીને સરદાર સાહેબને રોકવાનું કામ મનમોહન સિંહજી એમ કે આ દેશના સંસાધનો પર સૌથી પહેલો અધિકાર મુસ્લિમોનો છે। એ પછી સતત ને સતત અહીંયા કર્ણાટકમાં કે આંધ્રપ્રદેશમાં ઓબીસીની અનામત આપી દેવાની વાત આજે ઇન્ડિયા એલાયન્સના લોકો પણ એ પ્રમાણેની વાત કરે। મને લાગે છે કે જનતા જ્યારે મતદાન કરવા નીકળે ત્યારે એને યાદ હોય છે કે અમારી અનામત ના જતી રહે, એને યાદ હોય છે કે અમારી ભેંસ ના જતી રહે, અમારા જે સંસાધનો છે ને એક્સરે કરવાની વાત કરે છે। એક્સરે તો નેશનલ હેરાલ્ડની જે સંપત્તિ છે કોંગ્રેસ પાર્ટીના ફંડમાંથી ઊભી કરેલી સંપત્તિ પોતાના ઘરે લઈ ગયા છે એને વેચવાની વાત હતી। એના બદલે જનતાના નાનકડા કાળી મજૂરી કરીને થોડાક પૈસા એને બચાવ્યા હોય એ પોતાના પરિવારના ભરણપોષણ માટે કે એને પોતાનું ઘરનું ઘર આવે એના માટે તો એ પૈસા વેચી દેવાની વાત છે। તો કોંગ્રેસની આ ફિતરત છે। હમણાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 32% મતદાન નોંધાયું છે। 25 બેઠક પર 6 કલાકમાં 32% મતદાન। તો 6 બેઠક એવી છે જ્યાં અત્યાર સુધીના આંકડા સામે આવી ગયા છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 32% મતદાન નોંધાયું છે। તમામ મતદારોને અપીલ છે કે આ જ રીતે મતદાનમાં ભાગ લો। 25 બેઠક પર 6 કલાકમાં સરેરાશ 32% મતદાન નોંધાયું છે। ગરમીનો માર છતાં પણ મતદારો આ જ રીતે જુસ્સો દાખવી રહ્યા છે અને સતત પોલિંગ બૂથ પર પહોંચીને મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે, મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। કતારોમાં ઘણા એવા બૂથ પર લોકો જોવા મળી રહ્યા છે અને ઉત્સવની જેમ ઉજવણી ચાલી રહી છે। મહિલાઓ પણ આપ જોઈ રહ્યા છો ગરબા કરીને તેઓ આ લોકતંત્રની ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે। બિલકુલ। તો હવામાન વિભાગે આગાહી કરી છે 5 દિવસ દરિયાકાંઠે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે અને આજનો દિવસ પણ ગરમ રહેવાનો છે અને અમદાવાદ અને ગાંધીનગરમાં તો ગરમીએ તેવર પણ બતાવી દીધા। તો ફરી એક વખત ચર્ચામાં પરત ફરીશું અને જપનભાઈ આપને સવાલ છે, ઘણા એવા વિસ્તારોમાં એવું બની રહ્યું છે જેમ કે બનાસકાંઠાની વાત કરીએ તો અહીં જે મતદાનની ટકાવારી છે તે વધતી જોવા મળી રહી છે, પરંતુ પોરબંદરમાં ક્યાંક ને ક્યાંક ઉદાસીનતા અને ત્યાં મતદારોને શું ગરમી નડી રહી છે કે પછી ત્યાંના જે ઉમેદવારો છે તે પહોંચી નથી શક્યા મતદારો સુધી? વેલ તમે જુઓ, આપણે જ્યારે મતદાન ઓછું થયું છે એમ કહીએ ત્યારે આપણે 2019 સાથે કમ્પેર કરતા હોઈએ, જનરલી આપણો ક્રાઇટેરિયા છે, પણ 2019માં ગુજરાતના ઇતિહાસનું સૌથી વધારે મતદાન થયું હતું લોકસભામાં। એની પહેલાંનું 63માં થયું હતું અને 2019માં તો હાઈએસ્ટ મતદાન હતું જે ક્યારે ના થયું 64.51% હું ના ભૂલતો હતો, ફાઇનલ ફિગર એ હતો 51-57 ની આસપાસ કંઈક છે। એટલું મોટું મતદાન થયું હતું। એટલે આપણે જ્યારે બહુ જ એક્સપેક્ટ કરીએ કે 2019 જેવું જ મતદાન થાય ત્યારે આપણને એમ લાગે કે અહીંયા મતદાન ઓછું છે। અધરવાઇઝ આપણે 2014 સાથે કમ્પેર કરીએ તો અત્યારના આંકડા લગભગ મળતા આવે છે। 2014 વિચ વોઝ ઓલ્સો નોટ બેડ, 63% મતદાન હતું અને આમ તમે જુઓ તો આપણું 96માં માત્ર 35% ની આસપાસ ગુજરાતમાં મતદાન થતું હતું અને તમે 99, 2004, 2009 એના ફિગર જુઓ તો 45 થી 48%, એટલે અડધી પ્રજા પણ મતદાન કરવા નીકળતી નથી। એ તો નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સન ઓફ સોઇલ ગયા પછી 2014 પછી આપણને 63 અને 64%ની રોયાલિટી જોવા મળે છે મતદાનમાં। એટલે અગેન ઇફ યુ કમ્પેર કે 2019 સાથે જ આપણે કમ્પેર કરીએ તો અત્યારે ઓછું છે, લગભગ 0.5% ઓછું છે। 11 વાગ્યાના છેલ્લે જે ફિગર આવ્યા 9 વાગ્યાના ફિગર એમાં તો 0.13% જેવું ઓછું હતું, પણ પછીના આપણે જે ફિગર જોઈએ 11 વાગ્યાના તો 50-60% 0.50 એટલે 0.5% જેટલું ઓછું હતું। હવે ક્યુમ્યુલેટિવલી જે આપણને ફિગર્સ મળશે એના પરથી એસ્ટિમેટ આવશે લગભગ 1 વાગ્યાનો જે છે લગભગ 38 થી 39% જેવું મતદાન રહેવું જોઈએ જો 14 અને 19 ની આસપાસ મતદાન રહેવાનું હોય તો। એટલે આઈ બિલીવ કે અત્યાર સુધીનું આજે મતદાન છે આટલી ગરમીમાં અને બહુ રસાકસી આપણે નથી એમ માનીએ, બનાસકાંઠામાં રસાકસી છે ત્યાં વોટિંગ ખૂબ વધારે છે, ક્યાંક પ્રજાને લાગે કે નીરસ છે ઇલેક્શન તો ક્યાંક પ્રજા ટર્ન ડાઉન થાય છે। એટલે 1 વાગ્યાના ફિગર આપણી પાસે આવે ને જો 38 થી 39% જેવા હોય બિલકુલ તો સેટિસ્ફેક્ટરી ફિગર।